બાપા, એ મુખી બાપા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. મુખિયાણી, મુખિયાણી પાણી લાવજો જરા, મહેમાન આવ્યા છે. વાહ મુખી બાપા, જેવું તમારું નામ સાંભળ્યું હતું ને એવા જ ગુણ છો. સેવાભાવી માણસો છો. કાકા, તમારી ઓળખાણ ન પડી. કોણ છો તમે અને ક્યાંથી આવો છો? હા મુખી બાપા, હું આ બાજુના ગામમાં જ રહું છું. મને ખબર છે કે તમારા આંગણે કોઈ પણ માણસ નાની મોટી ફરિયાદ લઈને જ આવે છે, પણ હું કંઈક અલગ જ ફરિયાદ લઈને આવ્યો છું. જુઓ કાકા, તમારી જે પણ ફરિયાદ હોય આમ ફોડ પાડો ને તો ખબર પડે, એટલે એનું નિવારણ થાય. હા, તમે નિવારણ કરીએ કોઈ હોય તો મારી વાતનો શોખ કરું, અને પછી વાત કર્યા પછી તમે એમ કહો કે કાકા તમારી વાતનું નિવારણ નહીં થાય તો મારા શબ્દો બધા વ્યર્થ જાય. જુઓ કાકા, આ જ લગન આ મુખીના આંગણેથી ખાલી હાથે પાછું નથી ગયું, એટલે તમે ગામમાં જાણ્યા વગર આવ્યા લાગો છો. ના મુખી બાબા, તમારું બહુ મોટું નામ સાંભળ્યું છે એટલે સારી આશા લઈને જ આવ્યો છું. જો તમે જાણીને આવ્યા હોત ને તો તમે આ સવાલ જ ન કર્યો હોત. એટલે જે વાત હોય ને એનો ફોડ પાડો, એટલે ઘડી ભરમાં એનું નિવારણ લાવી દઉં. મને ખબર છે મુખી બાપા, પણ આ વાત એવી છે ને એટલે મારે થોડુંક તમારી સામે બોલવું પડ્યું છે કે તમે સમજ્યા, બીજું કાંઈ નથી. અરે કાકા, આમ ગોળ ગોળ વાત ન કરો, જે વાત હોય એ કરો. હા, મુખીના આંગણેથી ક્યારે કોઈ ખાલી ગયું નથી ને જાહે નહીં. અરે કદાચ ભગવાન સામે પણ લડવું પડશે ને તો આ મુખી લડી લે. તો સાંભળો મુખી બાપા, અમારા જ ગામની એક છોકરી હિરલ કરીને છે, એ અમારા જ ગામના છોકરાને પ્રેમ કરતી હતી, અને બંનેએ ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા, અને તમારા ગામમાં આવીને આશરો લીધો છે. હું વાત કરો છો કાકા? આ છોકરી છોકરાએ પ્રેમ લગ્ન કર્યા છે અને એ પાછા મારા ગામમાં આવીને વસ્યા છે. આવી કોની હિંમત થઈ કે એને આશરો આપ્યો? મને એનું નામ જણાવો, એટલે અબ ઘડી એનો ફેસલો કરી નાખું. હા મુખી બાપા, એ આશરો તમારા ગામમાં લીધો છે, અને જો એ તમારા ગામમાં રહે ને તો અમારા ગામની ઇજ્જત પેલા તમારું નાક કપાય, કારણ કે તમારા ગામમાં આશરો લીધો છે. ખરી વાત કરી કાકા તમે. મારા ગામમાં કાંઈ પણ અજુગતું થાય ને તો પહેલા આબરૂ આ મુખીની જાય, અને આ મુખીની આબરૂ જાય ને એ કોઈ કાળે મારે ન હાલે. એટલે એકવાર એનું નામ આપો ખાલી, એટલે એક ઘડીમાં એના બે કટકા કરીને તમારી સામે ધરી દઉં. તો સાંભળો મુખી બાપા, તમારા ગામમાં કોઈ રાધા નામની બાઈ છે, અને એના કાંઈક હગા થાય છે, એટલે રાધાએ એને આશરો આપ્યો છે. ઓહો, આ રાધડી ફરી વાર એને આ ખેલ આદર્યો એમ ને? આખા ગામમાં મારી સામે કોઈ પડવા વાળું હોય ને તો એ રાધડી છે. મારા ઘડીએ મારી સામે પડે છે, પણ આ વખતે તો એને મારે પાઠ ભણાવવો જ પડશે. કાકા, તમે ફિકર ન કરતા. હવે આ વાત તો છે ને આબરૂ ઉપર આવી ગઈ છે, એટલે આનો ફેસલો તો મારે તમને કરીને દેવો જ જોઈએ. હા મુખી બાપા, તો પછી વાટ કોની જોવાની છે? વાવડ મોકલાવો, બોલાવો ઘરે, અને વાતચીત કરી લ્યો કે રાધા કેટલા પાણીમાં છે. અરે કાકા, એનું પાણી ઉતારતા તો મને સારી રીતે આવડે છે. હા, મુખીની સામે જે બાદ ભીડે છે ને એને તો છે ને આ ઉપર વાળો નથી બસાવી શકતો, તો પછી આ રાધાની શું ઓકાત છે? તમે ફકર નહીં કરતા. તમારા ગામની આબરૂ હવે આ મુખીની આબરૂ છે. હું એને બોલાવીને એની હારે વાત કરી લઉં છું, અને જલ્દી તમને આનું નિવારણ આપી દે. વાહ મુખી બાપા, જેવું તમારું નામ સાંભળ્યું હતું ને એવા જ તમે સેવાભાવી અને લોકોને મદદરૂપ થાવ છો. કાંઈ વાંધો નહીં કાકા,
તમારે બીજી કાંઈ તકલીફ હોય તો બોલો. બસ તકલીફ તો એટલી જ કે એ છોડીને છોકરો આ ગામમાં ન રહેવાતો. જરાય ઉપાધિ કરોમાં કાકા, તમે જરાય ઉપાધિ કરોમાં. આ રાધડીને તો હું કે દૂનો ઘામાં લેવા હાટું તડપતો હતો. હા તો હું કહેવાય છે ને કે દોડવું તું ને ઢાળ મળી ગયું. હવે આ રાધડીને એની ઓકાત ન બતાવું ને તો હું આ ગામનો મુખી નહીં. હા હાલો મુખી બાપા, જય માતાજી. જય માતાજી કાકા, જય માતાજી. જય માતાજી. આહાહા. જે ઘડીની વાટ જોઈને બેઠો હતો ને એ ઘડી આવીને સામે ઊભી રહી ગઈ. હવે બતાવી કે આ મુખીની મૂછમાં કેટલું પાણી છે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બેહો. બોલો, હું કામ બોલાવી છે મુખી બાપા મને? રાધાબેન, આ ગામમાં બધું શું માંડ્યું છે હવે? હું માંડ્યું છે? જ્યારે હોય ત્યારે તમારી કાંઈક ને કાંઈક ફરિયાદ હોય જ છે. આ ગામમાં મારો વિરોધ કરવા સિવાય બીજું કઈ કામ નથી તમારે? એમાં એવું છે ને મુખી બાપા, સાચું બોલતા હોય ને એની ફરિયાદ હોય ને હોય જ. અરે તમે આ કેટલું હાસું બોલો છો ને કેટલું ખોટું બોલો છો ને એ આખું ગામ જાણે છે. પણ જ્યારે મારી બાજુ છે મુખી બાપા, ગામ તો મારી બાજુ છે, તમારી પાછળથી વાતો કરે છે. એટલે ગામને મૂકીને તમારે શું કામ છે ને એની વાત કરો તો વધારે મજા આવશે. હા, વાત કરવા તમને બોલાવ્યા છે અહીંયા. આ મેં સાંભળ્યું છે કે બાજુના ગામમાંથી એક છોકરો ને છોકરી બે ભાગીને લગ્ન કર્યા છે અને ઈ તમારા ઘરે રહે છે. આવા વાવડ મને મળ્યા છે. આ વાત સાચી કે ખોટી? એકદમ સાચી છે મુખી બાપા. ઈ છોકરો મારા ભાઈનો દીકરો એટલે કે મારો ભત્રીજો છે. અને ઈ છોડી એને ઈ ભગાડીને લઈને આવ્યો છે. ઈ બંને લગ્ન કરી લીધા છે એટલે હવે કાયદેસર ઈ છોડી એની વહુ છે. અને મેં એને મારા ઘરમાં પનાહ દીધું છે. મારો વર કેટલા વર્ષ પહેલા મરી ગયો છે. મારા સંતાનમાં કાંઈ નથી એટલે મેં એને દીકરાની જેમ મોટો કર્યો છે. મારા ભાઈના ઘણા ઉપકાર છે એટલે હવે ઈ મારી ભેગો જ રહે. હવે આગળ બોલો. આ આખા ગામમાં અંધાય હું કહું એટલું જ કરે છે. હું કહું એટલું જ થાય છે. સિવાય હું. હા, કારણ કે તમારા બધાય કાળા કામની જેમ ગામનાને ખબર છે ને મને ખબર છે. અને ગામના તમારી સામું એટલે નથી બોલતા કારણ કે તમને મુખી ગણે છે. હા તો તમે ગણો ને, તમને શું વાંધો છે? થુ! મુખી. આ તો ઠીક છે કે ગામનાની નજરમાં મારે તમારી નજર ઉતારી નથી નાખતી એટલે ગામ સામે મુખી બાપા કરું છું. બાકી મુખી તરીકેનો એકય ગુણ તમારામાં નથી. આ ગામના બધા વહીવટ એમને નથી થતા રાધાબેન. અને તમે જ્યારે હોય ત્યારે મારી વિરુદ્ધમાં જ બોલતા હો છો. હે, આ મેં તમારું બગાડ્યું છે? હું આખું ગામ મને મુખી ગણે, તમને ગણવામાં વાંધો હું છે? મેં તમારું કાંઈ ખરાબ કર્યું છે? અને બીજી વાત એ કે આ છોકરા અને છોકરીને આ ગામમાં મને પૂછ્યા સિવાય તમારી લાવવાની હિંમત કેવી રીતે થઈ? જો મુખી બાપા, પહેલી વાત તો એ કે ઘેટાનો પ્રવાહ જાતો હોય ને ત્યાં બધાય ઘેટા જાય એવું જરૂરી નથી. અને જાય એને ઘેટા કહેવાય. હું ઘેટામાં આવતી નથી. એટલે આ ગામના લોકો તમને મુખી માને છે, માનવા દઉં છું. હું આડે નથી ઉતરવા માંગતી. અને બીજી વાત ઈ કે આ છોકરાને અને આ છોડીને મેં પનાહ હું કામ આપી, મારા ઘરમાં આશરો હું કામ આપ્યો? તો મારું ઘર છે. ગામના મુખી છો તમે, ઘરના મુખી નથી. એટલે મારા ઘરમાં મારે કોની હારે વ્યવહાર રાખવો, કોની હારે ન રાખવો નહીં તમારે નક્કી કરવાની જરૂર નથી. હું ગામ ધણી છું એટલે તમારે મને પૂછવાની ફરજ આવે. આ ગામમાં જેમ હું કહું ને એમ જ થાય છે અને તમારે એ કરવું પડશે. અને બીજી વાત એ સાંભળી લ્યો કે એ છોકરાને છોડીને આ ગામની બહાર કાઢી મૂકજો, નકર પછી ક્યાંક મારે તમને આ ગામની બહાર કાઢવા ન પડે એનું ધ્યાન રાખજો. હસતા કૂતરા કોઈ દી કઈડે નહીં. ખબર છે ને મુખી બાપા? દાદાબેન જરા મોઢું સંભાળીને વાત કરજો. તમે મુખીના ઘરમાં બેઠા છો. ભલે હું તમારા ઘરમાં બેઠી. અરે મારા ભત્રીજાને મારા ઘરમાં રાખવામાં મારે તમને પૂછવું પડશે. આવો ક્યાંનો મુખી બાપાનો ન્યાય છે? અરે તમે ગામના ધણી છો, મારા ઘરના ધણી નથી. મારા ઘરના બિલ મારે ભરવા, મારા ઘરમાં ખાવાનું મારે ખાવું અને મારે તમને હંધું પૂછીને કરવાનું. અને વાત થઈ મારા દીકરાની અને દીકરાની વહુની.
એનો વાળ વાંકો થયો ને મુખી બાપા, મુખી તરીકેની તમારી જે આ 5 ગામમાં વાવા છે ને, એ બધાયના મોઢે થૂ થૂ ન કરાવું ને તો મારું નામ રાધા નહોતું. રાધાબેન, તમે વધારે પડતું બોલી રહ્યા છો અને આ ગામના નીતિ નિયમો પ્રમાણે તમારે રહેવું જ પડશે. હું જોઉં છું કે આ ગામમાંથી હવે મને કોણ ધક્કા મારીને ઘરની બહાર કાઢે છે. જોવું છે મારે કે કોનામાં એટલી હિંમત છે. તમારે જોવું છે ને તો હવે તમે જોઈ લેજો કે તમે જે આ પગલું ભર્યું છે ને એનો તમને કેટલો પસ્તાવો થાય છે. તમે મારી સામે પડ્યા છો, આ ગામના મુખી સામે પડ્યા છો, એટલે તમારે એનું પરિણામ તો ભોગવવું જ પડશે. મુખી તો ગામનો ધણી કહેવાય, મુખી તો ગામનું નાક કહેવાય, પણ મને એ નથી સમજાતું કે મુખીપણું નિભાવવાના કે કઈ વાયદા નિભાવવાના કામ કર્યા છે ખરા? હે, મુખી તમે એટલા માટે નથી બન્યા કે તમે ગામને ઉજ્જવળ ભવિષ્ય આપી શકો. મુખી તો તમે એટલા માટે બન્યા છો કે ગામની બેન દીકરીને તમે મન ફાવે ત્યારે હાથ અડાડી શકો, રાધાબેન, એની ઇજ્જત ઉપર હાથ નાખી શકો. આ વાતની ગામના બધાય માણસને ખબર છે. તમે મારી પર ખોટો આરોપ નાખી રહ્યા છો અને આ વાત તમે મને ભલે કરી પણ બીજા કોઈને કરતા નહીં. ગિરધર કાકાની સંગીતા ખેતરમાં કામ કરતી હતી અને કમર ઉપરથી હાથ તમે જ નાખ્યો તો ને? હે, આ વાત તમે જ ગામમાં ફેલાવી છે, મેં એવું કઈ કર્યું જ નહોતું. ગંગાબા વિધવા છે, એની એકની એક દીકરી શીતલ. જ્યારે ગંગાબા વાડીએ ગયા ત્યારે તમે એના ઘરમાં ગયા તા કે નહોતા ગયા? અરે ગયો તો એના ઘરમાં, પણ એને પૂછવા ગયો તો કે એના ઘરમાં દાણા પાણી ખૂટી જશે કે નહીં. શીતલે રાડારાડ કરીને બધા માણસોને કેમ ભેગા કર્યા? તમે તો દાણા પાણીનું પૂછવા ગયા તા ને? કયા દાણા પાણીનું પૂછવા ગયા તા તમે મુખી બાપા? અરે ઈ તો એને કઈ સમજા ફેર થઈ ગયું એટલે બોલી ગઈ, પણ એની માફી હોત માંગી લીધી ને એને. એટલું યાદ રાખજો, આનો બદલો લેવા માટે તમારા ઘરમાં તમારી વહુ છે ને, એને ગામમાં કોઈક છોકરાના ઘરમાં મોકલી છે ત્યારે તમને ખબર પડશે. દાદાબેન, હવે મેં તમને કીધું છે ને એ વાતનું ધ્યાન રાખો. મારા ઘરનો વહીવટ તમારે કરવાની જરૂર નથી. આ છોકરાને એના છોકરીને ગામની બહાર જેમ બને વેલાર તગેડી મૂકજો, નકર એનું પરિણામ સારું નહીં આવે. નહીં કાઢું. એ છોકરો અને છોકરી મારા ઘરમાં જ રહેશે. હવે મારે જોવું છે કે મુખીની કેટલી તાકાત છે કે ઈ બેયને મારા ઘરની બહાર અને આ ગામની બહાર કાઢે છે. મુખી પણ નિભાવવું હોય ને તો ઇજ્જતથી નિભાવજે મુખી. નહીંતર એટલું યાદ રાખજે, આ ગામમાં કાળું મોઢું કરીને ગધેડા ઉપર સવારી કરાવીશ. આ રાધાનું વચન છે. રાધા જ્યારે હોય ત્યારે મારા માર્ગની વચ્ચે આવે છે, જ્યારે હોય ત્યારે મારો વિરોધ કરે છે. આનો સબક મારે અને શીખવાડવો જ પડશે. હા ફઈ ક્યારના ગયા છે? કઈ કઈને ગયા છે તમને? હા, ગામના મુખીએ બોલાવ્યા હતા. હવે ખબર નહીં શું કામ હશે. મુખીએ હું કેમ બોલાવ્યા છે? હા, જો આવી ગયા. ભાઈબા થાકી ગયા. હવે ઉંમર થઈ ગઈ, નાના થોડા છે. એ વાતે હાસી, પણ આ ગામના મુખીએ કેમ બોલાવ્યા હતા? કઈ વાંધો છે? તકલીફ પડી કઈ? અરે મંદિરનો ફાળો ઉઘરાવાનો હતો એટલે વાત કરતા હતા. મંદિરનો ફાળો? હા, આ જૂનું મંદિર છે ને, રામજી મંદિર, એને નવું બનાવવાનું છે. બસ એ હતું. એ તો સમજાઈ ગયું ભાઈબા, પણ હા, ફાળા માટે થઈને તમને ન્યા એના ઘરે? એમાં એવું છે, આ મુખી છે ને ગામનો, એ ખાલી કહેવાનો મુખી છે, એનું ગામમાં કોઈ માનતું નથી. એટલે એ કે થોડું ઘણું તમે કોકને વાત કરો અને પૈસા દે તો કઈક આ કરવું હોય થઈ જાય. ઠેક ભલામણ કરવા હાટું થઈને તમારી યારે વાત કરવા તમને ત્યાં બોલાવ્યા હતા. હા, હું તો કઈક બીજું જ વિચારતો હતો. અને આય હા ફઈ, તમે ક્યારના ગયા હતા? મને તો ચિંતા થવા માંડી કે આ ફઈ ક્યારે આવશે. ખોટી હું ચિંતા કરવાની? હા, એવું નહીં ભાઈબા, પણ તમને ખબર છે ને કે આ અમે બંને આવી રીતે લગ્ન કરીને આવ્યા છીએ અને અહીંયા તમે અમને હાંસવો છો, તો મને તો પહેલી વાતનો એ જ ડર હતો કે આ મુખી છે ને કદાચ તમને અમારી જ વાત કરશે કે તમે આ શું કર્યું છે, તમારા ભત્રીજાને એને વહુને અહીંયા શું કામ રાખ્યા છે. અને મને એમ થયું કે કદાચ એ તમને કંઈક કહે અને તો પછી અમારે અમારો રસ્તો કરવો જોઈએ. ના ના, મુખીએ મને એવી કઈ વાત નથી કરી. મુખી તો આપણા
આપણી બાજુ છે, માની લે ને. એવું કઈ હોય તો હું તને કહી જ દઉં ને, તારાથી થોડી કોઈ વાત છુપાવું. હા ભાઈ બાપ, એ બરાબર, પણ હા અમે તો આને તો કઈ ખબર નહોતી, પણ મને ખબર હતી કે તમે મુખીના ઘેર ગયા છો. હું તો ક્યારનો ઈદ ઉપાધિ કરતો હતો કે હા વાત નો કઈ ઉકળે ને તો સારું, પણ તમે આ ફાળાનું કીધું ને એટલે મને રાહત થઈ ગઈ કે હા અમારી કોઈ વાત નથી. હા પણ ભાઈબા, આ તમારા ગામમાંથી ફાળો થઈ જાય ખરો? કરાવી દઈશું. કારણ કે છે ને આ હમદાય બોલે ખરા, હા પણ દેવાન વખત આવે ને તે હંધાય આગા વયા જાય. હા પછી છે ને આ બસારા જે મંદિરનું કામ લઈને બેઠા હોય ને એ આખું વરો એની પાસે ડેલીએ જઈને કે ભાઈ ઓલા ફાળામાં લખાવ્યા હતા ઈ તો આપ, તો ઈ કે આવતા વર્ષે 2 મહિને 15 દિવસે એમ કરી કરીને 2 વર્ષ કાઢ નાખે, પછી મંદિરનું કામ આમને પડ્યું. હા, મને નિરાશ થઈ ગઈ. કોણ કોણ ફાળો આપશે ને એ વાતની હવે મને ખબર પડી ગઈ. એમ? હા તો પછી જલ્દી જ કામ ઉપાડ લેવાય. મુખી સિવાય બધે. હે? એટલે મુખી તો આપશે જ તે, બીજા બધા એ આપશે એમ. આ કઈ ખાધુકડો નથી ને તમારા ગામનો મુખી? આ છે ને ફાળા કરીને મારા હારા પછી ખિસ્સા ભર લે અને કહેવાય હું કે મેં મંદિર હાટું થઈને ફાળો કર્યો, તો આખો ફાળો ખાઈ જાય. હા, ઘણા ગામના મુખી આવું કરે છે. હા, આ કોક જ હોય. નામે ભમરાળા હોય, પણ હવે એકાદ ગામના હારાય હોય એવું નથી. જો પહેલી વાત તો એ છે કે 5 આંગળી આપણી હરખી નથી. એમાં બધા આવી ગયા. ખાવા વાળા આવી ગયા, કામ કરવા વાળા આવી ગયા, નમાલાય આવી ગયા, ખમતી ધરાય આવી ગયા. અમારા ગામનો મુખી છે ને હાવ નમાલો નથી. હોમાં હોહરમાં નીકળી જાય એવો છે. હા તો સારું. અને આ ગામની હંધી બેન દીકરીઓની એવી રક્ષા કરે ને કે આપણે ઘણી વખત કેવું પડે કે તમે ચિંતા કરો માં, હવે તો છોકરીઓ આમ ખમતીદર થઈ ગઈ છે, લડીએ કે એમ. તો બહુ સારો માણસ કહેવાય. હા હા મને છે ને આ તમારી પાછલી વાડીમાં જે ઓલા ભાઈ રહી ને ઈ શેઢે મળ્યા હતા, તો આ મારી સામે આમ એક ધારા જોયા કરતા હતા. મેં પૂછ્યું કે હું બોલો કેમ આમ જોવો છો, તો કઈ બોલ્યા નહીં, ફરી પાછા આમને જોયા કરે. ખબર ન પડી કે તકલીફ શું છે એમને. અરે ખરું, નવો મોટો જોયું હોય, નવો ચહેરો જોયો હોય, હા જોયા રાખે. વિચારતા બધું હશે. દાડિયા કામ કરે છે ને આપડા, ઈ હંધાયાની સામું કેટલી વખત જોયું, નવું લાગે એટલે જોઈ ન હોય અને જોવે તો લાગે. પણ એના જવાબ દઈ દે, ચિંતા નાક ને કાન ને બધું આમ ફરતું હતું. હા આંખું કઈક આમ મોટી મોટી ડોળા, કાન તો ફાફડા જેવા હતા. એ આમ વિચિત્ર માણસ જેવો લાગતો જ મને. તમારા ગામમાં આવું જનાવરી રહી છે? રાજા વિચિત્ર રહેશે અમારા ગામમાં. હા હવે ભૂખ લાગી છે? પાછું લઈને આવી છે. હા, તમે બેહો, હું લેતા આવું. હા તે સારું, હું હાથ ધોતો આવું. ભગવાન. મારા ભત્રીજાને હું ના રહેવાની ના પાછી. હવે તું જો આની હાલત કેવી છે. ક્યાંય આડો આવ્યો ને એટલે પાડી દે. દેવા બાપા, બોલો ને બાપા, શું કામ છે? કેમ અહીંયા વાડે સુધી ધક્કો ખાવો પડ્યો? હા, આ ઘરે ગઈ હતી. હમ, તમારા ઘરના આવે કીધું કે વાડીએ ગયા છે એટલે અહીંયા આવવું પડ્યું. કા કેમ? મને જોઈને વાંધો પડ્યો? નહીં કાંઈ વાડીએ સુધી આવવું પડ્યું તો કાંઈ કંકોત્રી દેવા આવ્યા છો? કંકોત્રી દેવા નહીં, તમને કેવા આવીશું, ભલામણ કરવા અને ધમકી સમજો તો ધમકી દેવા. ઓહો, હા ભાઈઓ માણા થઈને વળી પાછા મને ધમકી દેવા આવ્યા. બોલો ને, કેવી ધમકી છે તમારી? તમે સાંભળીએ તો. જાણતો છો પણ જાણ જેવા કામ નથી કરતા હો. દાઢી મૂસના ધણી છો, શરમ કરો શરમ. આ બાયુની જેમ કોકની કાન ભમેણી કરતા શરમ નથી આવતી? કેમ, શું કર્યું મેં? હવે રેવા દ્યો રેવા. આ તમે જ મારી બેનના ઘરમાં આગ લગાવો છો ને? આ અમારા ગામના મુખીને ચડાવવાનો ધંધો તમે જ કરો છો. તારી બેનના ઘરમાં આગ લગાવો છો, પણ તને ખબર નથી કે પહેલેથી તારી બેને મારું ઘર હળગાવી દીધું છે? ઈ કેમ? મારી બેને તમારા દારૂડિયા દીકરાના હારે લગ્ન કરવાની ના પાડી એટલે મારી બેન ખરાબ થઈ ગઈ? હા, મારા દીકરા હારે લગ્ન કરવાની ના પાડે એટલે તારી બેન ગમે ત્યાં સાસરે હશે ને તો હું એને હકેથી જીવવા તો નહીં જ દઉં, સમજી લેજે. ડોહા બાપા, આ પગ છે ને એ કબરમાં લટકે છે. હવે જીવો ત્યાં સુધી ભગવાનનું નામ લઈ લ્યો.
ક્યાંક એવું ન થાય કે અમારે પરાણે તમારી પાસે ભગવાનનું નામ લેવડાવવા પડે. તારે છોડી જે વાકા બોલવો હોય બોલ, બાકી આ દેવાઈએ જે કામ કર્યું છે કે પેલા મુખીના કાન ભંભેર્યા છે, જ્યાં સુધી તારી બેન એ ગામમાં હારે હશે ત્યાં સુધી શાંતિથી જીવવા નહીં દે. તમે ભૂલ ખાવશો. ખોટું ઘર ને ખોટા માણા પકડ્યા છે તમે. મારી બેન ને જો કાંઈ થયું ને એનો વાડે વાંકો થયો ને તો હું પછી મર્યાદા ભૂલી જાય. બાયુ માણા મર્યાદા ભૂલી જાય તો કરી કરીને હું કરી લે કયો ને તમે. એ તો વાત છે દેવા બાપા. આ દુનિયાનો આ જ વાંધો છે કે બાયુને પગની જૂતી સમજે છે, પણ તમને એ નથી ખબર ને કે આ બાઈ તિજોરીમાં રાખેલી લક્ષ્મી, રહોડામાં રાખેલી અન્નપૂર્ણા અને આ ઘરમાં રાખેલી તમારી રધી એટલે કે સરસ્વતી છે. અને જો રણે ચડે ને તો એ નવદુર્ગા થતા એને વાર ન લાગે. એટલે સ્ત્રીને ખાલી સ્ત્રી સમજવાની ભૂલ ન કરતા. એટલે તું આમ સીધી જાય સત્સંગમાંથી આવેલી આવે છો? સત્સંગની અમારે જરૂર ન હોય. સંસ્કારમાં પાયા છે અમને સત્સંગના ગુણ. સત્સંગ તો એને લેવા પડે ને જેને આખી જિંદગી પાપ કર્યા હોય. હવે મરતી ટાઈમે પણ સારું કામ તો થતું નથી અને કોકના ઘર ભાંગે છે. તમારે આખો દી પાપ કરીને હાજે ધૂનમાં જવું પડે, અમારે નહીં. પાપ કરીએ કે ન કરીએ, પુણ્ય કરીએ કે ન કરીએ, હું ફેર પડવાનો છે? કોને ખબર ઉપર ગયા પછી કેવા લેખા જોખા લે છે ઈ? એ જ તો વાંધો છે. ઉપર ગયા પછીની ખબર ન હોય તો કાંઈ નહીં, પણ અટાણે આ ઉંમરે દાદા સાહેબ રોટલા ખાવાની બદલે આ તડકામાં તપો છો, પાવડા લઈને ફરો છો. એ તમારા પાપના જ ફળ છે તમને. હા છોડી, તું ઊંધું સમજે છો. માણસ જીવે ને ત્યાં સુધી એને હાથ પગ હલાવવા જ જોવે. જેટલું કામ થાય એટલું કરવું જ જોઈએ, નકર હાડક્યા હરામ ના થઈ જાય. પણ આ જીભ હરામની થઈ ગઈ છે એનું શું? હાથ પગને કામ કરાવવાનું હતું. આ ઉંમરે જીભને આટલી તકલીફ દેવાની કોઈ જરૂર નહોતી કે તમારા બે શબ્દ સાંભળીને અમારી બેનનું ઘર ભાંગી જાય. બસ છોડી, હવે બહુ તારો લવારો સાંભળ્યો. હવે તું બાયુ માણસ છો એટલે મારે કઈ નથી કરવાનું, અને જે કઈ કરવાનું છે એ મેં મુખીને કહી દીધું છે. મારે તો ખાલી જીભ જ હલાવવાની છે, બાકીનું જે કઈ કરવું છે એ મુખી કરશે. કરશે મુખી. મુખીને જે કરવું હોય તો કરવાનું જ છે. તમારે જે કરવું હતું તમે કરી ચૂક્યા છો. પણ જો મેદાને મામલો પડશે ને તો મુખીની કે તમારી બેયની પેઢીયું નહીં રહેવું. જો દયા બાપા, પહેલી અને છેલ્લી વાર સમજાવવા આવી છું. તમારો દીકરો નાલાયક, નફટ અને નીલજો છે ને એટલે લગ્ન નથી કર્યા મારી બેન એની હારે. અને તમે જે કરો છો ને એ ખોટું છે. ચાલો, જય સિયારામ. જય સિયારામ. ઓય છોડી, ઉભી રહે, ઉભી રહે, ઉભી રહે, ઉભી રહે, ઉભી રહે. આ બાજુ આય, આ બાજુ આય. આ તે ભાગીને લગ્ન કર્યા ઈ તું જ છો ને? હે? હા. અરે હા, તે ઈ ભિખારામાં શું જોયું? તેની હારે ભાગીને લગ્ન કર્યા, એમાં શું લેવાનું છે? એની કરતા તું છે ને મારી હારે લગ્ન કરી લે, એટલે રાજ રાણીની જેમ રાખી તને. મારો ઘરવાળો ભિખારી નથી, લે, સમજ્યા? હું ભિખારી નથી. હે? ગામમાં એક અડધો વીઘો જમીન નથી, નથી ખોડા, કોકના મકાનમાં રહે છે એમને પડ્યો પાથરો. એમાં શું લેવાનું છે? તું એમાં મોહી ગઈ હતી. હે? મેં ખોવડા નથી જોયા, એના સંસ્કાર જોયા છે. લે, હવે એમાં સંસ્કારને હું કઈ ધોઈ પીવાના હોય? હે? સંસ્કારને ધોઈ પીવાના હોય? ખાવા પીવા તો કઈક જોઈ કે નહીં? પહેરવા ઓઢવા કઈક જોઈ? ઈ હું તને ખવડાવશે? હે? તને હું ઓઢવા પહેરવા દે ઈ કે મને? એ તમારે નથી જોવાનું, એ મારે જોવાનું છે. હા, હું તને હું કહું છોડી, ખબર છે? તું આ ખોટા પગલું ભર્યું તે એની કરતા હું કહું છું ને એ માની લે. એટલે છે ને આમ જો, રાજપાટમાં જીવી, રાજપાટમાં નોકર ચાકર, અરે કામ તો કાંઈ કરવા જ. આ બેડું લઈને આવવું પડે ને? આવવું જ નહીં પડે તારે. બેડું પાણી ભરવા જવું જ નહીં પડે. ઘેરે એટલા નોકર ચાકર જ છે, બેઠા બેઠા ખાય, બેઠા બેઠા. એટલે કહું છું મારી વાત માની જા, અને એ ભિખારાને ફારગતી આપી દે એટલે વાત પતે. હે? હા, હું કાં જોશો? માની જા મારી વાત, એમ કહું છું. હામું જોઈએ કાંઈ નહીં થાય. બોલી લીધું તો જઈ શકો છો. મારે છે ને તમારું ભાષણ નથી સાંભળવું. હું અહીંયા પાણી ભરવા આવી છું, પાણી ભરીને જવા દ્યો મને. ઓય ઉભી રે, ઉભી રે. તું કોને ના પાડસ તને ખબર છે ને? હા, ગામનો મુખી છો. આ 5 ગામમાં મારું નામ છે, અને આ મુખીને ના પાડવી એટલે
મોતને આમંત્રણ દીધા જ બરાબર છે. એટલે કહું છું માની જા. હું તને શું કહું, ઈ ભિખારાને મૂકી દે, એમાં કાંઈ લેવાનું નથી. મારા માટે એ ભિખારી નથી. અને મેં લગ્ન કર્યા છે ને તો જોઈ વિચારીને જ કર્યા છે. મને સલાહ દેવાની કઈ જરૂર નથી. હા શું કીધું છે કો કયો? આ પ્રેમ છે ને ગાંડો હોય. આ ગાંડામાં ભિખારી ને રાજામાં કઈ તફાવત જ ન દેખાય. હે, ભિખારી હોય ઈ ત્યાં મહારાજા જેવો લાગે. હવે ઈ એમાં લેવાનું હું છે? લેવાનું હું છે એમાં? ખાવા ખીચડી ને ઘરે ને. અને મારે ઘરે હે આ ગાડા ભરી ભરીને આવે, ગાડા ભરી ભરીને જમીન જાગીર બધું છે. માની જાય એમ કઉ છું. તમને ખબર ન હોય ને તો કહી દો, મારા લગ્ન થઈ ગયા છે. હા, ઈ તો મને ખબર છે તારા લગ્ન થઈ ગયા, પણ તે તો ભાગીને લગ્ન કર્યા છે ને. હે, એટલે એને છૂટા છેડા આપી દે. હજી લગ્ન છે ને દિવસ કેટલા છાશે. હે, છૂટા છેડા આપી દે અને મારા ઘરનું પાણી ભરવા માંડ. એટલે રાજરાણી અરે બહુ બળ છે તારામાં, તો બહુ બળ છે ને કઈ. હજી કઉ છું માની જા છોડી. હે, માની જા. હે મત તારી ભલાઈ છે. હે, નહીતર આ ગામમાં રહેવું ભારે પડી જાહે. તારે ને તારા ધણીને ને તમારા આખા ખાનદાનને. આ ગામનો મુખી છું. હા, હું જે બોલું ને એટલે પથ્થર ઉપર લકીરની જેમ લખાઈ જાય. નહીં, તારાથી થાય ને એ કરી લેજે. લાગે છે તું આમ નહીં. મારે છે ને મારા કાંડાનું કવચ તને બતાવવું જ પડશે છોકરી. છોડી દે મને, છોડી દે કહું. ઘડો મુક્તિ ગઈ પણ ઈ વહી ગઈ. કાઈ નહી, પણ આજ ઘડે જો તને મારા ઘરનું પાણી ન ભરાવું ને તો હું આ ગામનો મુખી નહીં. ભાઈબા, અમે તમારા ઘેર તો રહી છીએ અને તમે આશ્રય આપ્યો, પણ કાલ સવારે આ ગામના કોઈ વિરોધ તો નહીં કરે ને તમારો? કામ વિરોધ કરે પણ ક્યાં તું એની દીકરીને ભગાડીને લઈ આવ્યો છો? હા, બીજા ગામની દીકરી છે, ચિંતા હું કામ કરશો? વાહ ભાઈબા વાહ, આ ખરેખર હો. હા, તમે રહ્યો છો તો વટથી હો, બાકી આવા વખતમાં આ કોઈ કામ ન આવે. હંધાઈ બીવી અને ભાગે આગા. તે એમાં તે ક્યાં કઈ ખોટું કર્યું છે? છોકરીની મરજી વિરુદ્ધ ઉપાડીને લઈ આવ્યો છો, તઈ પછી મોજ કરીને. આ બંને છે ને એકબીજાને પ્રેમ કરતા હતા અને ઘરેથી કઈ મનમેળ નહોતો, એટલે પછી મારે આવું પગલું ભરવું પડ્યું ભાઈબા. બાકી જરાય મને વિચાર નહોતો આવું કરવાનો. પણ સાચું કહું ને તો સોડી બહુ ડાઈ છે હો. હું થયું આ રોજડું જોઈ ગઈ કે પછી ભૂંડળું જોઈ ગઈ? હું થયું છે? હાવ જ જોઈ ગઈ હશે. હું થયું બોલ ને. અરે પણ એવું હંધુય તો અહીંયા નીકળા કરતું હોય, એમાં બીવાનું ન હોય. પણ ફઈ એવું કાંઈ નથી જોઈ ગયું. પણ તો હાફતી ખા ધોડી. ઓલો ગામનો. અરે પણ કોણ ગામનો? શું થયું? તારા ગામનો કોઈ તને જોઈ ગયું તો મુંજાતી નહીં તમ તારે. આપણે છે ને આ ગામ છોડીને બીજા ગામ વયા જાહું. ક્યાંય જવાની જરૂર નથી. હું શું ને હું આ ગામ છોડીને બીજે ગામ વયા જાઉં? તારા ગામનો કોઈ આવ્યો હોય તો એને બોલાવી લે, હાલ આપણે મળી લઈને કામ પતાવતા થાય. ના ના ભાઈબા, હા છે ને હજી ગામમાં માથાકૂટ ચાલુ જ છે, એટલે આપણે હજી અમારે સામું અવાય એમ નથી. તમે હજી થોડો વખત ખમો, પછી આમાં આવશું. પોરો લઈને કોણ હતું કે મને? હા, ફઈ ઓલો દેવો. એટલે દેવો એટલે અમારા ગામનો મુખી? હા, તે શું થયું? હી દેવાએ મારી છેડતી કરી. તારી જાતનો દેવો મારું? તારી આટલી હિંમત કે તે અમારા ઘરની લક્ષ્મી ઉપર નજર બગાડી? હવે તું જો, તને હવે ખબર પડશે કે ત્યાં વેર કોની હારે બાંધ્યું છે. અરે પણ આ ગામનો મુખી કહેવાય, આ જરાય વિચાર નહીં આવ્યો હોય એને કે એને શું કર્યું? કેવાનો મુખી છે? એક નંબરનો નમાલો. બસ ક્યાં ખારી બાયું જોઈ નથી અને મીઠ માંડી નથી, એનું કામ જ ઈ છે, બીજું કાંઈ કામ નથી. તો ભાઈબા, આ તો ખોટું કહેવાય. આવાને ગામમાં ન રખાય, આને તો ગામની બહાર મોકલી દેવાય. અરે ગામમાં હંધા એની પાછળ એની થૂ કરે છે. આ તો ઠીક છે કે હવે મુખી છે એટલે માને છે, બાકી આનું કોઈ માન જાળવે એમ નથી. એમ જોતું પણ આને મૂકવાનો થતો નથી. આનું કઈક તો કરવું જ પડશે. તમે બે અહીંયા બે, હું મુખીને હમણાં પતાવીને આવું છું. ભાઈબા, તમારે જવાની જરૂર નથી. મને હરખી વાત કર. હા, એ તને હું કહેતો હતો
ઈ મને એની હારે લગ્ન કરવાનું કહે છે અને ભાઈબા મને માફ કરજો આ તમારું બેડું હું નન્ને મૂકીને વહી આવી અરે બેડું ગયું ભાડમાં, લાવી દેવું એવા બીજા બેડા. પણ આ મુખીની આટલી હિંમત કે એને તને લગ્ન કરવાનું કીધું? એને ભાન નથી, બુદ્ધિ વગરનો છે કે એના લગ્ન થઈ ગયા છે એમ? એને ખબર પડી ગઈ છે કે અમે ભાગીને આવ્યા છીએ. હા એને આ વાતની ખબર છે એટલે તો મને વાતે વાતે મેણા મારતો હતો હું કહેતો હતો કે આવાની હારે ભાગીને લગ્ન કરીને આવી. તારે પાણી ભરવા જવું પડે છે ઈ તને 2 રોટલા હું ખવડાવવાનો, તું મારી હારે લગ્ન કરી લે. હવે તો હું બટ મેં તારાથી એક વાત છુપાવી છે. ઓ ભાઈ બા, મુખીએ મને એના ઘરે બોલાવી હતી આ હંધી વાત કરવા હાટું થઈ કે તમે જે આ કરો છો ને એ ખોટું કરો છો. તમારો ભત્રીજો કોકની દીકરીને ભગાડીને લઈ આવ્યો છે ને તમે એને ઘરમાં રાખો છો. મેં કીધું ભત્રીજો મારો, ભત્રીજાની વહુ મારી, તું મને કહેવા વાળો કોણ? મારા ઘરમાં હું ખવડાવીશ, મને સારું લાગશે ને એમ હું કરીશ. એટલે આખા ગામમાં બીજા કોઈ તો નહીં, પણ આ ભમરાળા મુખીએ વિરોધ કરે છે, પણ મુખીને હું મૂકીશ નહીં. આજે હદ થઈ ગઈ છે. તમે બે શાંતિથી આયા બેહો, મને જવા દે. મુખીનું તો હું ગળું પકડી લે. તમારે જવાની જરૂર નથી ભાઈ બા. આ મારી ઘરવાળીની શેરતી કરીશ ને એને, અને એને અપમાનિત કરી છે તો જવાબ પણ હું જ આપીશ. હા, તમારા ગામના મુખીને એવો સબક શીખવાડીશ ને કે બીજી વાર કોઈની શેરતી નહીં કરે. ક્યાં છે એની વાડી? એની વાડી આ શેઠે આગળ જ છે. હાચવીને જાજે, લાકડી લેતો જાજે. 2 લાકડી ભેગો ઊંધો પાડ દેજે. ભાઈ બા, એમાં તમારે કેવું પડે મને? તું જરાય ચિંતા ન કરતી. અને આ એકલી હોય ને તો એના ઉપર હાથ ઉપાડી લેવાનો. આમ ડરીને ભાગવાની જરૂર નથી. હું છું ને. સારું ભાઈ બા, હું એ મુખીડાને જવાબ દઈને આવું છું. સીધો ઘરે જ આવજે. હું આને લઈને ઘરે જાઉં છું. હા. હાલ કરે. કલમો વાવી દીધી છે, આ વખતે આંબા થઈ જાય એટલે કામ થઈ જાય. હાય ભાઈ બાપ, તલનો પાક કોણ છો છે ઘરે? કોણ છે તું? હે, અમારી ઘરવાળી યાર હું વાત કરતો તું? હા અચ્છા, એટલે ઓલો ભાગેડું છોકરો છે એ તું જ છે એમ ને? તે જ એને ફસાવીને ભગાડી દીધી. હા આ તો હું છે? હા, એટલે અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને એટલા માટે મેં એને ભગાડી છે. આ ઘરના રાજી ખુશીથી માની ગયા હોત ને તો લગ્ન કરી લે. આ ભાગીને એટલે લગ્ન કરવા પડ્યા છે. મેં સાંભળ્યું છે કે તું આ ગામનો મુખી છે. હા, એટલે સારું કર્યું તને ખબર પડી ગઈ હું આ ગામનો મુખી છું. એટલે આ ગામનો મુખી છું એટલે મોભાદાર મુખી. હા, ગામમાં આજુબાજુમાં 5 ગામમાં આપણો વટ પડે. હું વટ? હા, મુખી તારી જેવા હોય ને તો ઈ ગામ છે ને રોડે ચડે. આ શું કહું તો, આ જે ગામમાં કોઈ આશરો લેવા આવ્યું હોય એને તમે બદનામ કરો. હે, એટલે એની ઇજ્જત ઉપર હાથ નાખતા શરમ ન આવી તને જરાય? એટલે તને એ ખબર નથી પડતી લાગતી કે આપણે પારકા ગામમાં આશરો લીધો હોય તો એ મુખી હોય ને એ ગામનો, એના પગ ધોઈને પાણી પીવા પડે. હે, કારણ કે મુખી તો માય બાપ કહેવાય. પણ તને આ ભાન નથી પડતી લાગે, અને ભાન તો તારી ઘરવાળીને નથી પડતી. હા, તારામાં હું જોઈ ગઈ તે તારી હારે લગ્ન કર્યા. હે, આવ લુખો ને કડકો, ખાવા ખીચડી નથી, તારી હારે લગ્ન કર્યા? સમજાણું જ નહીં. હા, તો મેં એને સીધી સલાહ આપી હતી કે મારી હારે લગ્ન કરી લે ને તો રાજ રાણીની જેમ રાખે. હે મુકીડા, આ થોડું માન આપું છું તારા ગામના ખાતર. બોલવામાં ધ્યાન રાખજે અને સમજી લેજે કે તું કોની હારે વાત કરે છે. મારી ઘરવાળી છે અને તું એની હારે લગ્ન કરવાની વાત કરશો? હે છોકરા, હા પકડ્યું ને, હવે બીજી વાર પકડતા પહેલા વિચારજે કે તું ક્યાં હાથ નાખશો. આ ગામનો મુખી સૌ, અને આ મુખી જ્યારે બોલે છે ને એટલે પથ્થર ઉપર લકીરની જેમ લખાઈ જાય છે. જો મારો મગજ ફરી ગયો ને તો આ ગામમાં રહેવું ભારે પડી જાય. એટલે સમજી વિચારીને પગલા ભરજે. તો તું સાંભળી લે મુખી, આ મારો મગજ ફરી જાય ને તો આ ગામમાંથી, આ રાશન કાર્ડમાંથી તારું નામ નીકળી જાય કે આવો કોઈક મુખી હતો
જે અપલખણો હતો. એલા એ આખી પંચાયત આ મુઠ્ઠીમાં છે, આખી પંચાયત. અને તું મારું નામ રેશન કાર્ડ માંથી કાઢી? તારું તો રેશન કાર્ડ નહીં બનવા દઉં, એટલે નામ કઢાવવાની મારે તકલીફ જ ન લેવી પડે. આ મૂકી જો એટલે પાવર કરે છો. તને એમ જ છે ને કે અમે બીજું ગામ મેલીને અહીંયા આવ્યા છીએ એટલે આ લોકોને દબાવી લઉં, મારી ઘરવાળીને દબાવી લઉં. હે તો સાંભળી લે મારી વાત. હું આ જ ગામમાં રહેવાનો છું અને તારાથી થાય ને એ કરી લેજે. પણ બીજી વાત, મારી ઘરવાળીની સામે ન મળતો. ગામ મારું છે તો ગામમાં હું જેમ કહું એમ જ થાય, અને હું જેમ કરું ને એ જ થાય. મૂકી બાપા, મૂકી બાપા, હું હાથ જોડું છું તમને. હા તો પહેલેથી જ હાથ જોડી લીધા હોત તો. જુઓ, તમારા પગ ક્યાં છે? હા, અહીંયા છે, પકડી લે. પગે નહીં લાગુ, પણ એટલું જરૂર કહીશ કે હા જરૂર પડે તો પગે પકડી લઈશ. પણ માય બાપ માફ કરો. હા તમને એમ લાગ્યું કે હું તમારી યારે કઠોર વાણીથી વાત કરું છું? એવું ન જ. હા હું તો તમારી યારે પ્રેમથી વાત કરવા આવ્યો હતો. હા તો પછી પહેલાથી જ આમ વાત કરાય ને, ખોટો વટ કરવો ને રાડ્યું નાખવી એ સારું ન લાગે. સાચી વાત છે. આ લાકડી મેલી દઉં છું, તમારી સામે લાકડી થોડી રખાય. આ તમે હાથમાં પકડી હોય તો મારા હાથમાં હારી ન લાગે. પણ મુખી બાપા હું શું કહું છું, આ તમારા હંધાઈ કામમાં હું મદદ કરી. હા તમને કહી દઉં, હું થોડો ઘણો ભણેલો છું. હા તમને છે ને કાગળિયાના કામમાં હું ફૂલ મદદ કરી. હા તમે મુખીમાંથી ઉપર જાવ ને એવી આશા રાખું છું. અને તમે તો છે ને હા માય બાપ કહેવા, હા ગામ એક નહીં 5 ગામના ધણી બનો ને એવા માણસ છો. અને તમારે છે ને આવું કામ ન કરાય. હા તમે મારી ઘરવાળીને આવી રીતે આમ ઊભી રાખો અને આવી લગ્નની વાત કરો, આ સારું થોડી કહેવાય. હે એટલે હું તમારી યારે પ્રેમથી વાત કરવા આવ્યો તો મુખી બાપા. એલા એ હા તું આ હાસુ કેસો? હા 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 શું કહું છું, તમને શું લાગ્યું કે હું તમારી યારે માથાકૂટ કરવા આવ્યો છું? આ તો હું હતું કે ઘરવાળા તરીકે મારે પેલા તમારી યારે 2 શબ્દો કડક બોલવા પડે ને, એટલે હું એમ વાત કરતો હતો. બાકી હું દિલનો ભોળો માના. હા મારાથી છે ને આ બધું માથાકૂટ થાય નહીં, અને માથાકૂટમાં તો હું પડું નહીં. હા તે સમજી વિચારીને વાત કરી. હા બરાબર છે. હવે બીજી વાર તમે આવી ભૂલ ન કરતા હો. ભૂલ ન કરતા એટલે અમે ભૂલ કરી છે? હે આ ભૂલ કરી છે? આ ગામ મારું છે, આ પ્રજાપતિ મારી જ કહેવાય. મારે જ્યાં હાથ નાખવો હોય ને ત્યાં હું નાખી શકું, કારણ કે આ બધા છે ને મારા ગુલામ કહેવાય. શું કહેવાય? અને હું આનો રાજા કહેવાય. હું સાચી વાત છે. લાગે છે કે આ સાપ સમજશે નહીં. સાફ સમજશે ને એટલે તું કહેવા હું માંગશો? મારે નોળિયો બનવું જ પડશે અને તને કવડી જવું પડશે. અને હું કવડીશ ને તો તું હાજો નહીં રે. અચ્છા એટલે તું મને કવડી, મારા ઉપર ઘા કરી, મને મારે. વાહ વાહ. તમે પ્રેમથી પહેલા મેં કઠોરતાથી વાત કરીને જોઈ લીધું, નો સમજ્યા. પ્રેમથી પગ પકડીને વાત કરવાની કોશિશ કરી, નો સમજ્યા. મનાવવાની કોશિશ કરી રહ્યો છું, નથી સમજતા. એટલે હવે બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. હા હે મુખીડા, આને હાથ નો લગાવતો એમ કહેતો હતો ને, લે હાથ લગાવ્યો. બોલ હવે હું કરીશ તું? હે તે મારી ઇજ્જત ઉપર ઘા કર્યો. કેમ? આમ હું ગમે એની બાયુની ઇજ્જત પર હાથ નાખે એનું કાંઈ નહીં મુખીડા. મારા પર ઘા કરે છે. પ્રેમથી વાત કરતો હતો તારી હારે અને સમજાવવાની કોશિશ કરતો હતો. તારા મુખીડા પોતાની જાતને મુખી કહે છે. હા સમજી લેજે. આજ પછી બીજી વાર મારી ઘરવાળીનું નામે ન લેતો. એટલું સમજજે કે છે ને હું મારી ઘરવાળીને ભગાડીને લઈ આવતો હો ને તો મારામાં એટલી તાકાત હોય કે હું એની રક્ષા કરી શકું. આ બીજી વાર તારી જો કોઈ પણ માણસ એને હેરાન કરશે ને તો મેલી નહીં તમે, સમજો? હારો મૂકીડો. મુખી ઉપર ઘા કર્યો. આ મુખી ઉપર આને તો મારે સબક શીખવાડવો જ પડશે. ફૂલબા ક્યાં ગયા છે? આવતા હશે હમણાં. હા એ પાછા ગયા નથી ને મૂકીને ત્યાં. આ મૂકીને હું ખંખેરીને વહી આવ્યો જ છું, પણ મને લાગતું નથી ભાઈબા હવે શાંતિથી બેહે. કારણ કે જેવી માથાકૂટ થઈ છે ને
એ પ્રમાણે ખડ વાટી નાખજો થોડુંક. ફઈબા ક્યાં ગયા હતા તમે? અરે કામ હતું તો ગઈ. મુખી પાસે તો નહોતા ગયા ને પાછા? ના બાપા કઈ નથી પાડવાનું. ફઈબા આને સમજાવો જરા. શું થયું પાછું? બી ગઈ છે હવે. એ છે કે આ ગામમાં હવે મને બીક લાગે છે. અરે બીવાનું શું હોય? અરે આવા માણસો તો ગામમાં હોય, ગામ હોય ત્યાં ગટર હોય તો કે ગામ છોડીને થોડું ગયું જોઈએ. ગટર ને ઉકેડા બધાય ગામમાં હશે. કેટલા ગામ છોડાય તું? હે? આવો પણ હાચી વાત. હું હાશી વાત. આપણા હિસાબે ફઈને હેરાન થવું પડે છે. અરે મારે કાંઈ હેરાન નથી થવું પડતું. તને ખબર છે મારા ભાઈના કેટલા ઉપકાર છે અને તને હાસુ એમાંય કાંઈ નવાઈ નથી. અને આમાંય ભગવાને મને સંતાનમાં કાંઈ આપ્યું નથી. હા એવું તારા ના ફૂવો બોલો. વહી ગયા ઉપર, હવે હું એકલી. અમે છીએ ને. તો એટલે તો તને હાસવું છું અને તારી હાટુ થઈને ધીંગાણે ચડું છું. જુઓ ફઈબા, હા એને જે કર્યું તું એની સજા આપી છે મેં. અને આવો માણા તો મેં ક્યાંય નથી જોયો. રાક્ષસ છે રાક્ષસ એક પ્રકાર. જે રીતે એ વાત કરતો હતો, મારી યારે બોલતો હતો, મેં એને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી. પહેલા મેં એને ખીજાઈને કીધું તો હામો મને તારુકતો હતો. અને પછી મેં પ્રેમથી વાત કરી તોય નહોતો માન્યો. પછી ના છૂટકે મારે એને એના પર હાથ ઉપાડવો પડ્યો. બે ફટકા વધારે ઠોકવા તા ને તો અત્યારે હાર ટીંગાતો હોત ખોટા ઉપર. બા એક તો તમને ખબર છે કે અમે આ ગામ મેલીને આવ્યા છીએ. હજી બાકી છે તો આને મારીને પાછું અમારે ગામ ગોતવાનું. કાઈ ન થાત. હું શું ને અંધુય આપણા હાથમાં છે. પણ આવા માણાને મારીને ઘણા લોકોને આશીર્વાદ મળત એ તો પાકું છે. કારણ કે ઘણી બેન દીકરીને આને હેરાન કરી છે તો એના આશીર્વાદ આપણને ન મળત. મળત લગ્ન થઈ ગયા તો એ ભમરાળો હેઠો નથી બેહતો. મારી બાયડી બનવું છે, મારી બાયડી બનવું છે, મારી હારે લગ્ન કરી લે. જાણે આ ઢીંગલી પોતિયાના ખેલ હોય. હા ભાઈ બા કે ને તું હું શું કહું? મને ખબર છે. બોલ શું કેવું છે તારે મને? ફઈબા તમે સમજો, અમને આ ગામમાંથી જવા દો. અને નહીં જવા દઉં તો હું જાવું કરસ? હંધુય આપણા હાથમાં છે. મારા મારીને આવું બધું તો થતું હોય, મીઠા ઝઘડા બધે થતા હોય. હવે ઈ માણાએ આપણી આબરૂ ઉપર હાથ મૂક્યો તો પછી આપણે કંઈક તો કરવું પડે ને. સીધી વાત છે ભાઈ બની. પણ હવે ખબર નહીં કેમ આને ડર એટલો લાગે છે. કહે છે કે કાલ સવારે ઈ કઈક કરશે તો. એનો મતલબ ચોખ્ખે ચોખ્ખો એવો થયો કે તારી બાયડીને મારી ઉપર ભરોસો નથી. ભરોસાની વાત નથી, તો શેની વાત છે? મને તમારા પર પૂરો ભરોસો છે. તો પછી પણ તો જવાની જ વાત ન કરી હોય. મુખી પર ભરોસો નથી મને. જો. એ એક જાતનો નકતો માણસ છે. હા મને ખબર છે એ એક નંબરનો નકટો માણા હે. પણ તું જરાય ઉપાધિ ન કરતી. હવે એ તારી હામુય નહીં જોવે. અને જો હવે એને એવું કઈ કર્યું ને તો હું ને ફઈબા બેય થઈને એને પતાવી દેવું. જીવ તો નહીં મૂકીએ હવે એને. ઈ મરશે જ તે, એવું મને લાગે છે. સુધરવામાંથી ઈ તો છે જ નહીં. જો આ તો સીધો હિસાબ છે. જે પુરુષ સ્ત્રી ઉપર નજર બગાડે એનું પતન પાક. પછી કોઈ પણ માણસ હોય, મારો ભત્રીજો હોય તોય ભલે, મારો દીકરો હોય તોય ભલે, પછી ગમે ઈ હોય એનું પતન પાક. અને એટલા માટે ફઈબા કહે છે આપણે અત્યારે અહીંયાથી છોડીને આ ગામ છોડીને વયા જાહું તો વિચાર કર ને કાલ સવારે કોઈ બીજા ગામમાં જાહું, ન્યાય આવો માણા હશે કોક તો એની હારે બાંધીને પછી પાછું ગામ ફેરવશું. આ કેટલાક ગામ ફેરવશું આપણે. હિંમત તો તારે કરવી પડશે. માઇન્ડ કે કદાચ તમે અલગ દુનિયા વસાવશો પછી કાલ 2 માંથી 3 થાવ. કમાવા હાટું તો છોકરાને બહાર જવું જ પડશે ને. ઈ બહાર જાય ને વાહેથી આવું કઈ થાય તો હિંમત તો દાખવવી પડશે ને. એક વખત હિંમત કરી લે. જે થાય ને એ જોયું જાય. અને હંમેશા પરિણામની ચિંતા કરવાની જ ન હોય. એકવાર લડી લેવાનું હોય. કુદરતે મંજૂર, ઈ આપણને મંજૂર, બીજું હોય હું એમાં. સાચી વાત ફઈબા. હા ફઈબા જેવી હિંમતવાન બન. અને હું તો કહું છું કે તારા એકલામાં એટલી જીગર હોવી જોઈએ કે આવો મુખી જેવો 5 જણા તારી હામાં આવે ને તો તું 5 એને જવાબ આપી શકવી જોઈએ. એમાં એવું છે કોઈ પણ પુરુષ હોય ને એની સામે તાડુકીને તમે બોલો ને એટલે હેઠો જ બેસી જવાનો છે. પણ છોડી દે મને, મૂકી દે મને, રેવા દે મને, મારાથી હાવું કરવી ને તો એને એમ થાય કે આ બીવે છે મારાથી.
એની કરતા પાણો બાણો જે હાથમાં આવે ને માથું ફોડી નાખવાનું હોય એનું, એટલે બીજી વખત શેઠો જ ભૂલી જાય. હા હા સાચી વાત છે. અને હવે છે ને બા આ અમે આ ગામ છોડીને જાવું તો નહીં, અને તમારું ઘર છોડીને જવાનું નથી. અરે રે, મને તો એમ હતું કે તમે બીન વયા જાઓ, પણ હવે નહીં જાવ તો પછી હવે હા હવે આ ઉપલા આ નીચલા સેડે તો હું ખડ વાડી આવી છું. હવે ઉપલા સેડે કોણ વાડવા જાય? હું જાઉં છું. રસોઈ કોણ બનાવશે? હું બનાવીશ. ઘરના કામ કોણ કરશે? બોલ બોલ. હું જ કરું ને. અને એકલું પાણી ભરવા કોણ જાય? અત્યાર સુધી તો હું તમારો વિચાર કરતી હતી કે આ ગામમાંથી કાઢશે તો આપણે ક્યાં જઈશું, પણ હવે મને એ બીક નથી. હવે મુખી આવે સામો એટલે કહું એને. હા, કોઈનાથી ડરવાની જરૂર નથી. આ સિંહણ બનીને નીકળજે તું તારે, અને એકલી જવામાં તે આ કાંઈ ગભરાટ રાખવાની જરૂર નથી કે ગામનો કોઈ વ્યક્તિ મળે ને તારી સામું જોઈને દાંત કાઢે તોય મુંજાતી નહીં. આ ડોળા બતાવજે એટલે સમજી જાય ઈ તે. સિંહણ બનીને નીકળશે? હવે એ સિંહણ બની ગઈ. જાવે અને તું તારું કામ પતાય. હા ભાઈ બા. આ નવરા પડો એટલે પ્રેમી પંખીડા વાતું કરવાનું બંધ નથી કરતા. ક્યારની રોજ અમારા જમાનામાં તો આવું કઈ હતું નહીં. લે હોત તો કામ. હા 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 વાંધો નહીં ભાઈ બા, વાંધો નહીં. આ તો સમયની વાત છે. હા જા. અરે આવી ગયા તમે એમ ને? હું તમારી રાહ જોઈને બેઠો હતો અહીંયા. મેં કીધું ક્યારે આવે ને ક્યારે તમારા દર્શન કરી લઉં. હે, તારે કઈ કામ ધંધો છે કે નથી? અરે છે ને, કામ ધંધો છે ને. આ ગામનો મુખી હો તો કામ ધંધો તમારે હોય ને. હે, આખા ગામનો વહીવટ કરવાનો હોય, આ બધા ગામનું ધ્યાન રાખવાનું હોય, જેમ કે તમારું રાખી રહ્યો છું એવી જ રીતે. હા તો આગો જા, મારું ધ્યાન રાખવાની કઈ જરૂર નથી. ગમે ત્યારે આવી જ. અરે પણ ક્યાં એટલી બધી ઉતાવળ ક્યાં તમારે? હે, શાંતિ રાખો થોડીક. ઘડીક શાંતિથી વાત કરો, 2 મિનિટ પછી જાજો ને પાણી ભરવા. કેતો હોય તો બેડું ભરી આવી દઉં હું. ભરી આવી દઉં? ના, એવી કઈ જરૂર નથી. પણ મારે ઘણી બધી જરૂર છે. તો તું માની જા ને તો. હે, ઈ લુખામાં કાંઈ લેવાનું નથી. હજી કહું છું એને ભૂલી જા અને મારી હારે લગ્ન કરી લે. આ જો આ વાડી જો લીલી સમજો, પાક કેવો આવે છે આવું દર વર્ષે આવે. રૂપિયે રમી રૂપિયે. તને એકવાર કીધું એમાં સમજાતું નથી? અરે મને તો ઘણું બધું સમજાય છે, પણ તને સમજાતું નથી ને ઈ વાતનું દખ છે. હે, આ હું તને હું કહું, આ તું આવી રૂપાળી છો અને ઈ કેવો છે કાંઈ મોઢામાં મેળ છે ને, અને તેની યાર હું જોઈને લગ્ન કર્યા. મને તો ઈ નથી સમજાતું. કાંઈક જોવું તો જોઈને, ઘર ખોડા હોય, ખેતી વાડી હોય, એવું તો કઈક જોવું પડે ને. તું છે ને હાવ ગાંડા જેવી છો, હાસું કહું ને તો. ગાંડા જેવી હું નથી, ગાંડા જેવો તો તું છો. બીજાની બાયડી ઉપર નજર નાખે છો. લે, હજી ક્યાં પણ ન્યા સિક્કો મારી દીધો એને. હે, હવે તો હમણાં લગ્ન થયા છે, છૂટા છૂટા આપી દે, વાત પતે અને મારે લગ્ન કરી લે. હે, એટલે આ તારે બેડું નહીં ભરવું પડે અને આ લઈને જાય જાવું નહીં પડે. હે, ઘરે બેઠા બેઠા બધું આવી જાય. ઘરે બેઠા બેઠા. મારી બળતરા કરવાની તારે કઈ જરૂર નથી. તારા ઘરે તારી બાયડી છે ને એનું ધ્યાન રાખ. હા, રાખું છું ને, પણ રાજરાણીની જેમ. હે, એને રાખું એમ તુંય રહેજે. એને રાખું એમ તુંય રહેજે. બેઠા બેઠા ખાલી બધાને આમ હુકમ જ કરવાનો. આ લાવો ને પેલું લાવો ને ફલાણું ને ઢીકણું, અને તારે રોજ તડકાનું જો. હા, કેવો તડકો પડે એમાં તારે પાણી ભરવા જવું પડે. ઈ મારાથી જોવાતું નથી, પણ તું કોઈ વાતમાં સમજતી નથી. લાગે છે તું છે ને એમ નહીં સુધરે. મને એમ લાગે છે તું મારી વાત આમ નહીં માને. આના માટે મારે જ કઈ કરવું પડશે. હે, હું જો આમ સીધે સીધો હાથ ઉપર હાથ રાખીને બેઠો રહે ને તો કાગડો જઈ ફેરું તો લઈ ગયો જ છે ને, હાથમાંથી બાજી વહી જાય. હે, એટલે તને જે કહું છું ને એ મારી વાત માની લે અને મારા તાબે થઈ જા. એટલે તને છે ને રાજરણની જેમ રાખી ખબર. દેવા છોડી દે મને. છોડી દે દેવા, એમ કહું છું. છોડી દે મને. છોડવાની ક્યાં? મને મારી બેન ઉપર નજર બગાડ. એ છોકરી, તું મને ઓળખતી નથી હજી. આ ગામનો મુખી છો અને મારી ઉપર વાર કર્યો
હા મારી ઉપર વાર કર્યો. તો તારા મનમાં સમજાશું મારી ઉપર હાથ ઉપાડીશ હે ઉપાડ હાથ. અરે જરૂર પડશે ને તો ઈ કરી નાખાય. આ મુખી ઉપર તે હાથ ઉપાડ્યો છે, કોઈને છોડી નહીં. તું ધ્યાન રાખજે, કોઈને છોડી નહીં. સંભાળીને રાખજે તારી બેન ને, છોડી નહીં તમને કોઈને. હવે જા જા મુખી કે તું મારી જાતને મુખી કહેતા તને શરમ આવી જોઈએ. કૂતરો છો એક નંબરનો. કૂતરો આ છું. ઓડિયા લાટ અપકાવતો ફરસ. અરે મુખી આવો હોય ગામની બેન દીકરીઓને આબરૂ હાચવાને બદલે તું નીલામ કરવા નીકળો છો. અરે હાસવા હાટું તો કહું છું કે મારે લગ્ન કર લે. રાજરાણીની જેમ રાખી તારી બેન ને. હું છે ને, પેલા ઈ શીખ કે મુખીનો હોદો હું હોય, એનું કામ હું હોય, એનો વ્યવહાર હું હોવો જોઈએ અને પછી લગ્ન કરવા નીકળજે. ઘરમાં એક બાયડી છે એનું તો ધ્યાન રાખી નથી આપતો. ઈ બિચારી તો ભટકે છે જ્યાં ત્યાં ગામમાં અને બીજી બાયડી કરવી છે. અને તું હાથ નથી દીધા, કયું ની સાંભળી રહી છે, હાથ નથી તારી પાસે. એક જ ગાલ ઉપર ખેંચીને તમાચો આપ્યો હોત ને તો મુખીને ખબર પડી જાત કે એની ઓકાત શું છે. મારી ઓકાત મને બરાબર ખબર છે અને વખત આવે એ તમને હંધાઈને ખબર પડી જાય. હંધાઈને અટાણે તો હું જાઉં છું પણ વખત યાદ રાખજે, મારી ઉપર ઘા કર્યો છે એ બહુ નડશે. અલકટ કેટલી વાર ના પાડી છે કે એકલું જવાનું રહેવા દે. એકવાર વીતી ગઈ છે તોય ભૂલી ગઈ તું. આ મુખી જેવા માણસ જ્યાં સુધી આ ગામમાં રહે ને તો બેરું દીકરીઓને ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ થઈ જાય. એ તો સારું છું કે હું આવી ગઈ, નકર હાલ મોરતા. અરે કાજલ બટા તું હા એક ગામમાં રહ્યો છો પણ આવવાનો ટાઈમ નથી રહેતો નહીં. જય શ્રી કૃષ્ણ. હા તાર હાવું ન લેતું હવે હારવે. રાધાબેન મારા આવું ક્યાં આટલું હાલી હકે એમ છે અને મારા ઘરવાળા ઘરે નહોતા, નકર તો અમે ત્રણેય આવા. તો ટેકો દેતું લેતું હોય ને. ટેકો દેવામાં પછી હું થાકી ગઈ હોય તો એ વાત સાચી. હાઠી મારી જેમ રહી એટલે ઊંધું બોલાઈ ગયા. બે હું પાણી લેતી આવું. ના ના બેહો. આ હિરલ દેખાતી નથી, બહાર ગઈ છે. આજે મંગળવાર છે એટલે બે માતાજીના મંદિરે દર્શન કરવા ગયા છે ને ત્યાંથી વાડી આટો મારીને બે વહી આવશે. હા એ ન્યા હતી ને તોય આ ભગવાનના મંદિરે જવાનો એને બહુ શોખ. અને ઈ તો કે આપણે જે વાત માણારે ન કરી શકીએ ને એ ભગવાન આપણા કીધા વગર સાંભળી લે. એટલે દિવસમાં એક વાર તો એની પાસે જવું જ જોવે. પણ સાચું કહું ને મને ભગવાને દીકરી નથી દીધી પણ આ હિરલ છે ને એને આવતા જ મારું આખું એ ઘર સંભાળી લીધું છે. હા રાધાબેન મને એ તો નથી ખબર કે હિરલે તમને કઈ વાત કરી હોય કે ન કરી હોય, પણ હું એક વાત લઈને આવીશ. મુખીની બાબતની વાત લઈને આવ્યા છું. ખબર છે તમને આ મુખી છે અપલખણું અને આખા એ ગામમાં મુખીની સામે પડવાનું કામ મારા એકનું છે. એટલે મુખીએ આ મૂકને બેન બધી વાત. રાધાબેન મુખી કાલે હદ કરતા વધારે વધી ગયો તો આગળ. સારું છું કે ટાણે હું પૂગી ગઈ અને ઢોરની જેમ એને માર્યો ન હોત તો ખબર નહીં કે હું કરે. બેન હિરલ મારી બેન પછી પણ આ ઘરની આબરૂ પહેલા છે. હું તો કહું છું કે તમે એવું હોય ને તો આ મુખી સામે બાથ ભીડવાનું બંધ કરી દો ને. ખોટી તમારા ઘરની આબરૂને નુકસાની જાય એવું હું કામ કરું. હાથ તો અડાડે એવી ધમકી આપીને આવીશું ને કે બીજી વખત કદાચ મુખી અમારા ઘરના ખોડા સામું જોહે નહીં અને કદાચ જોહે ન તો હવે આંખ કાઢી લેતા મને વાર નહીં લાગે. કારણ કે ઘરની આબરૂથી વધારે જીવનમાં બીજું કઈ હોતું જ નથી. મુખીને આબરૂ નથી એટલે એને આબરૂની ખબર ન હોય પણ આપણે છે એટલે આપણને એની કિંમત ખબર હોય. હા બેન કેમ નહીં, દીકરી હોય કે વહુ એની ઇજ્જતથી વધારે આપણા હાટું શું હોય આ દુનિયામાં. મુખી છે ને એક નંબરનો ભમરાળો છે હો. એક વાતમાં સમજે એવો માણા નથી. આ ગામમાં કોઈ બેન દીકરીઓ સલામત નથી. જે અવાજ ઉઠાડે એને બદનામ કરવાના કાવતરા કરે અને મારે તો આગળ પાછળ કોઈ છે જ નહીં.
મારું નામ લે એમ છે નહીં, નતર હું તો છે ને એના ઘરમાં જઈને પોરવી દઉં એમ છું. કાલ હવારે જાહું પોલીસ સ્ટેશન, બીજું હોય હું એમાં. હા સાચી વાત છે, પણ હવે શું થાય? એ લખણનો પૂરો છે. આ મારા એક ના નહીં, આખા ગામના કેટલી બાયુના માર ખાધા છે. ગામના તો મૂકો, આ પર ગામના આવી આવીને હાથ સાફ કરી જાય છે, પણ સમજતો જ નથી ને. નકટો છે એક નંબરનો. આ માની છે કે બાયું માણાને જોઈને માણાના મન લલચાય, પણ એનો મતલબ એમ તો નથી ને કે જેટલી હારી એટલી મારી. અરે ગામમાં કોઈ પણ ની બેન દીકરી નીકળે, એની નજર બગડ્યા વગર નો નીકળે. અને આમ જોવા જઈએ ને તો એના ઘરમાં જે બાયડી છે ને બહુ ડાઈ છે હો. ખોટી વાયડાય નહીં ને કાંઈ નહીં. ઓલું કહેવાય ને કે ભોળાને આવા મળે. એટલે જ ને ઘરની બાઈ કાંઈ નથી બોલતી તો અહીંયા તો આ બધું થાય છે. બાકી જો એ ધક્કો ફેરવતી હોત તો બાઈને આવું કાંઈ થાત જ નહીં. ફાયદો ઉઠાવે છે, હોળી બાઈના સંસ્કારનો ફાયદો ઉઠાવે છે. હા સાચી વાત છે. હવે આને સમજાવે કોણ? પણ મને લાગે છે કે હવે આ મુખીને પાર મારે પાડવો જ પડશે. આજ નહીં તો કાલ એનો ઘડો લાડવો કરવો પડશે, કારણ કે હવે એનું વધારે પડતું બધું છે ને વધતું જાય છે અને આપણાથી આ સહન થતું નથી. કાજલ, તારે ક્યાંય આડું આવવાની જરૂર નથી. તું ઘર લઈને બેઠી છો બટા. કાલ હવારે મુખી તને કઈક કરશે ને તો નીચું જોયા જેવું થાય, એટલે ચિંતા નહીં કરતી. ફૂગી વળે હું એને. અરે મને તો શું કરવાનું? મેં તો કાલે ઢીમ ઢાળી દીધું તું, માથામાં લાકડી મારી. મને તો એમ થયું કે આ વધારે લાગી જાય ને તો મરી ભરી જાય, પણ છે આમ કાઠો. આ માર ખાઈ ખાઈને રીઢો થઈ ગયો છે. સાચી વાત છે. એને મારની તો કઈ અસર જ નથી થતી. એ બધું ઠીક, તમારે ઘરે કેદી આવું છે? હા હું કેટલા દીથી આ વાતું કરો છો, પણ આરામ છે જો ઉમરે કોઈ દી પગ મૂકે તો. મારા ઘરે આવું ને, મારા ઘરે કે દિવસનો મીઠો રોટલો ખાવા આવવાનું કીધું છે લગ્ન થયા પછી. એનો સમય મળ્યો છે આખો દી આહુની સેવા, ખેતી ને આ ને તે. તેને અમે વ્યવહાર લઈને બેઠા છે. હો ખબર છે ને મને કે વ્યવહાર લઈને બેઠા છો એટલે તો અહીંયા આવવું પડ્યું મારે. કાંઈ નહીં, આવજો એક દી આખું ઘર. એ રોટલા ઘડીને ખાવું ને હારે બેસું બધા. બે આજ મારાથી ચા પીને જા. રાધાબેન ના પાડવાની થતી નથી, નતર અહીંથી ઉમરો નહીં વળવાનું. હાલ ત્યાં બે મારી પાસે વાતો કરશું. હિરલ આવે ને તો હારવાર એને મળતી જાવ. હા હા સાચી વાત છે. ટુડો એ આ માર્ગેથી જ નીકળશે. આજ આવે ને એટલે એનું ઢીમ જ ઢાળી દેવું છે. એટલે છે ને ટાઢા પાણીએ ખહ જાય, પછી કોઈને ખબર નહીં પડે. હા સાપે મરી જાહે અને આ લાઠી નહીં તૂટે. હે અરો જ્યારે હોય ત્યારે મારા માર્ગની વચ્ચે આવે. આ એની બાયડીનો સાલો કર્યો તે મારો બેટો મારી સામે બોલતો હતો, પણ હવે એને ખબર પડશે કે કેટલી વિહે હો થાય. હા હાસ તો એના રામ રમાડી જ દેવા છે. હા આવ્યો આવ્યો, હા આવ્યો. હા હાસ તારો ખેલ ખલાસ. હા હું કીધું તમે? ઓ બરાબર જ કર્યું. આજ હું એને નો મારત તો જમાઈ તમને મારી નાખ. ઓ મારી વાત હાસી, પણ હા કદાચ હું તમારો આભાર માનું, પણ તમારે આ લાકડી ઉગામવાની જરૂર નહોતી. તો આ નામ તમારું આવશે. હું તો કઉ છું તમે જતા રહ્યો. હા છે ને હું કહી દઈશ ગામના બધાને કે હા મેં માર્યો તો એને. આ તમારા ઉપર આરોપ આવે ને કાલ ખબર તમને કોઈ કઈ કહે ને એના કરતા સારું છે કે એમે તે હું આ ગામમાં કેટલા સમય હા આ થોડો વખત જ રહેવાનો છું ને, તો આમે ગામની આંખે તો ચડેલો છું. હા ભાગેડ્યું તો હંધા કહે છે. હવે બાકી છે તો આ મૂકીને માર્યો છે એનો આરોપ નાખશે, બીજું કાંઈ નહીં થાય મને. હા તમે જાઓ અહીંયાથી. તમને શું લાગે હું વહી જાય છે? હું ક્યાંય નથી જવાની.
અને ભલે આવતો મારી ઉપર આરોપ, શું થઈ ગયું? ખોટું કરે ને એનો અંત ખોટો જ હોય. ભલે મને સજા થાય, એનાથી મને કોઈ વાંધો નથી. પણ જેણે આ ગામની બેન દીકરી ઉપર નજર નાખી એની તો આ જ હાલત થવી જો. બરાબર જ કર્યું છે મેં જે કર્યું એ. તમે હાવ હાસા છો. તમે મારો જીવ બચાવ્યો છે. આ મને તો ખબર નહોતી કે આ મારી વાટે અહીંયા હંતાણો હોય છે. અને હા, આ વાહેથી વાર કરે એવો છે. આ એક નંબરનો હલકટ માણા. એને જે સજા આપી છે ને એ હાસીદ આપીશ તમે. હા, હવે હાલો તમે. આ ઝટ કોઈ જોઈ જાય તો ખબર નહોતી કે વાહેથી વાર કરશે. બા, આ તો સારું થયું કે જાણે બેન આવી ગયા. જો એ નો આવ્યા હોત ને તો ખબર નહીં મારું શું થાત. કાંઈ નો થાત. જેને રામ રાખે એને કોણ ચાખે. મને ખબર જ હતી કે મુખી કાંઈક તો અડવિતરા વેડા કરશે જ, એના લખણ ઝડકાયા વગરનો નહીં રહે. એટલે જ હું તમારો પીછો કરતી હતી. હામી સાથે લડી ન થઈ ગયો, હારી ગયો તો એટલે બીજી વાર વિચાર આવ્યો હોય છે કે આને વાહેથી જ મારીને ચાળી દો. આમે તો આવીએ કેમ હતો ને, કારણ કે એને ખબર હતી કે જો સામે આવશે ને તો આ મને જીવતો નહીં મૂકે. સદા, હવે આ બધા ગામને ખબર પડી ગઈ છે. આ મુખીની લાશ જોઈને આ પોલીસને બોલાવશે. તો હું તો કહું છું કે આ આરોપ હું મારા માથે લઈ લઉં. કોઈને કોઈ આરોપ કોઈ માથે લેવાની જરૂર નથી. તમારી પાછળ તો આખી જિંદગી પડી છે, અહીંયા મારી આગળ પાછળ કોઈ નથી, એટલે કોઈ હશે ને હવે કઈ બોલવાનું નથી. તારો આરોપ હું લઈ લઉં છું કે મેં માર્યા છે, વાર્તા થઈ ગઈ પૂરી. ના રાધાબેન, આરોપ કોઈને નથી લેવાનો. મેં જે કર્યું છે ને એની સજા ભોગવવા હું તૈયાર છું. સમજાય ને હિરલ તારી બેન ને સમજવા તૈયાર નથી. અરે હું તને કહું એમ કર, જો તે તો પુણ્યનું કામ કર્યું છે, આખા ગામને આ મુખીના ત્રાસમાંથી બચાવ્યા છે. હા, હવે તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ છે ને હું મારી ઉપર લઈ લઉં, પોલીસના હવાલે થઈ જાઉં. રાધાબેન, ના ભાઈ, મુખીએ મારી ઇજ્જત ઉપર હાથ નાખ્યો એટલે આ બધો આરોપ મારા ઉપર લઈ લઉં છું. અટાણે પોલીસને બધી બહુ ખબર પડતી હોય. અમારા હાથના નિશાન છે ને એ લાકડી ઉપર આવી ગયા છે, અને એ લાકડી ન્યાને ન્યા જ મૂકીને આવીશું. ખોટું બોલશું ને તો બધાય ફસાઈ જાવ. એના કરતા સાચું બોલ દેવામાં શું વાંધો? અને આમે મેં જે કર્યું છે એની બરાબર જ કર્યું છે. અરે મુખીની બાયડી હોત ને એના તરફમાં એકેય વેણ બોલે એવી નથી. હા તો બની શકે ને. હા, ગામ ભેરું કરશું અને બધાની રાય લઈશું. કઈ વાત આમાં તમે જ કરી શકશો. આ હંધાઈને ભેળા કરીને હા આમને નિર્દોષ સાબિત કરવા એ આપણી જવાબદારી છે. આપણે જે કર્યું છે એ કઈ ખોટું જ નથી કર્યું ને. હું તો તમારી ભેળ જ છું. હવે હું ગામને ભેગું કરીશ અને કહીશ કે આ મુખી આમાં નડતો હતો. આપણે એવું હશે તો આ એના ઘરનાને બોલાવશું, ઈ કહે બે શબ્દ, ગામના સાંભળશે અને જે થાય હારા હાટું થાય. કાંઈ નથી થવાનું. ખોટું વિચારીને છે ને આટલું બધું મગજ ઉપર લેવાની જરૂર નથી. હા, સાચી વાત છે ભાઈ. હા, અટાણે ભલે પોલીસ સામે તમારે આવવું પડે, પણ અમે હંધાઈથી આ સાક્ષીને તમને નિર્દોષ સાબિત કરી જ દેવું કે તમારો એમાં વાંક નહોતો. વાંક તો એનો હતો. તો તમે વખતે ન આવ્યા હોત તો એ મને માર નાખત. હવે વિચાર કરો, તમે કોકનો જીવ તો બચાવ્યો જ છે ને. મારો કહેવાનો મતલબ જ એ છે, જીવ બચાવ્યો છે, પાછું ઉપરથી આ ગામને એના ત્રાસમાંથી મુક્તિ અપાવી છે, તો પછી ત્યાંમાં કઈ ખોટું નથી કર્યું. અમે બધા તારી હારે છે, જ્યારે ગવાહી દેવાની હશે ત્યારે અમે દઈ દેવું. એટલે આ બધું ગવાહી ઉપર હાલે છે. આપણે ક્યાં ખોટું કેવું, જે થયું છે એ કેવું છે. હું બહુ રાજી છું. હા, આને બહુ હેરાન કરીને આનો હાથ પકડીને લગ્ન કરવા હતા. જે થયું ને એ બરાબર છે. હાલો ત્યાં હવે હું રજા લઉં. મારે પોલીસ ચોકી હાજર થવું છે. હું બધું સાચું સાચું કહી દઈશ. પછી મારા નસીબમાં હશે ને એ થઈ જાય. હિંમત રાખજે. અમે હંધાઈ તારી ભેળા જ છે, અને આજુબાજુ ગામના અમુક મુખી છે ને એ અમને ઓળખે છે, એટલે કંઈક તો રસ્તો નીકળશે. તો માતાજીનું નામ લઈને જા, અમે આવીશું.
જય શ્રી કૃષ્ણ. તો ઓલા કાળુપુરના મુખી છે ને એની હારે ચર્ચા કરી લે અને આ બાજુવાળા નવા ગામવાળા મુખી છે એની હારે ચર્ચા કરી કઈક રસ્તો નીકળશે. સારું ફઈબા. ચિંતા નહીં કરતી, બધું હરખું થઈ જાય. જા તો આરામ કર.